જી મનવો જાણે કે અમે આરા કામ કરશું ને ઉલટાનો પડ્યો રે સંતાપ મન સમજાવીના ઇન્દ્ર રે રાજાને જાણે અજ્ઞાન ઉપજાને મનવો જાણે કે અમે હારા કામ કરશું અને ઉલટાનો પડ્યો સંતાપ મન સમજાવી. મનુષ્ય અવતાર મળ્યો છે, ભગવાને આપ્યો છે. શું કામ આપ્યો છે? પરમાત્માનું ભજન કરવા. એક તો આ મનુષ્ય અવતારમાં માણસ ધારે તો જે મનથી ધારે એવો થઈ શકે છે. મનુષ્ય ધારે તો મનુષ્યમાંથી ઈશ્વર સુધી પહોંચી શકાય છે. મનવો જાણે કે અમે હારા કામ કરશું અને ઉલટાનો પડ્યો સંતાપ મન સમજ્યા વિના. મન નથી સમજતું ભાઈ, મનને સમજાવવું પડે છે. સંગત એવી કરો, જો તમારી સંગત કોઈ હારા માણા હારે હશે તો તમારા વિચારો સારા આવશે, અને ખરાબ માણસો હારે તમે બેસો તો એનું વર્તન તમારામાં આવશે. એટલે મિત્રો, સંતોએ સંગત ઉપર બહુ ભાર મૂક્યો છે. મનવો જાણે કે અમે હારા કામ કરશું અને ઉલટાનો પડ્યો સંતાપ મન સમજ્યા વિના. એ ઇન્દ્ર ને રાજાને જાણે અજ્ઞાન ઉપજાને ગૌતમ ના ઘરમાં રહ્યો રાત મન સમજાવીના. એક ભંગ ને કારણે સહસ્ર ભંગ કીધા. ગૌતમ ના લાગ્યા એને શ્રાપ મન સમજાવીના. ઇન્દ્ર રાજાને જયારે અજ્ઞાન ઉપજ્યા, ગૌતમ ના ઘરમાં રહ્યો રાત મન સમજ્યા વિના. એક ભૂલ કરી, એક ભંગ ભોગવવા ગયો. એક ભંગને કારણે એને સહસ્ત્ર ભંગ કીધા. ગૌતમ ના લાગ્યા એને શ્રાપ મન સમજાવીના. કેટલી સજા ભોગવવી પડી. એક ભંગને કારણે સહસ્ત્ર ભંગ કીધા. રાજા રે રાવણ ને જદી અજ્ઞાન ઉપજાને રામ ના રે ઘરમાં નાખ્યો હાથ મન સમજાવીના. 10 શીશ રે એ રાજા રાવણ ના છે જાને લંકા નો આવી એની સાથ મન સમજાવીના. રાજા રાવણ ને જયારે અજ્ઞાન ઉપજ્યા, રામના ઘરમાં નાખ્યો હાથ. 10 મસ્તક રાજા રાવણ ના છેદ્યા અને હોનાની લંકા હતી તોય હારે નો આવી.
એક ભૂલના કારણે એક ભૂલ માણસને ક્યાં લઈ જાય, અને એક સારું કામ કરો તો માણસને ક્યાં પોગાડી દે. એટલે આપણા સંતો આપણને જાગૃત કરે છે કે ક્યારે સંગત એવી ન કરવી જે આપણને દુઃખ લગાડી જાય. એ મનવો જાણે કે અમે આરા કામ કરશું ને ઉલટાનો પડ્યો રે સંતાપ મન સમજાવીના. જય હો. પરીક્ષિત રાજાને જાણે અજ્ઞાન ઉપજાને ઋષિના ગળામાં નાખ્યો નાગ મન સમજાવીના. પાંડવો જ્યારે બધા રજવાડાને હરાવી, જે રાજા હારી જાય એટલે એનો મુગટ લઈ લે. આવી રીતે બધા રજવાડામાંથી એનો મુગટ લેતા આવે. એમાં જરાસંઘનો મુગટ લાવેલા. એ જરાસંઘનો મુગટ એક દિવસ પરીક્ષિત રાજાને એવું થયું, લાઈને માથે નાખું કેવોક લાગે છે. એટલે પરીક્ષિત રાજાએ એ મુગટ માથે નાખ્યો છે. જેવો મુગટ માથે મૂક્યો એટલે પરીક્ષિત રાજાને એવું થયું, તો હું તો છત્રી છું, મને મૃગ્યા રમવાનો અધિકાર છે. લાઈવ મૃગ્યા રમવા નીકળું. અને પરીક્ષિત રાજા મૃગ્યા રમવા નીકળ્યા છે. એમાં એક હરણને પરીક્ષિત રાજાએ જોયું છે. લાઈવ હરણનો શિકાર કરવું. હવે બન્યું છે એવું, આગળ હરણ અને પાછળ પરીક્ષિત રાજા. રાજા જંગલમાં ભૂલા પડે છે. પરીક્ષિત રાજા જોતા જોતા એક આશ્રમમાં પહોંચે છે. રાજાને તરસ લાગી છે અને હરણ જે આશ્રમ બાજુ જોતું, લાય જઈને પૂછું. ત્યાં ઋષિ બેઠા છે ધ્યાનમાં. જોવે છે તો ઋષિ ધ્યાનમાં બેઠા છે. પરીક્ષિતને ખબર નથી. પરીક્ષિત રાજાએ પૂછ્યું છે, કહે મહારાજ, અહીંથી હરણ જાતા જોયું? બે ત્રણ વખત અવાજ કરે છે. ઋષિ ધ્યાનમાંથી જાગૃત નથી થતા. એટલે રાજા નજર કરે છે, આગળ પાછળ નજર કરે છે તો એક મરેલો સર્પ ભાળે છે. સર્પ લઈ મરેલો અને ગળામાં નાખે છે અને ત્યાંથી નીકળી જાય છે. આ બાજુ ઋષિના સંતાનો સમિત લેવા ગયા હોય છે યજ્ઞ માટે, લાકડા લેવા. આવીને જોવે છે તો ઋષિના ગળામાં નાગ હતો મરેલો. એટલે ઋષિના સંતાનોએ શ્રાપ આપ્યો છે, જેને મારા પિતાના ગળામાં મરેલો સર્પ નાખ્યો છે એનું 7 દિવસમાં મૃત્યુ થાય, આવો શ્રાપ આપ્યો છે. 7 દિવસમાં મૃત્યુ થાય. જ્યાં ઋષિના સંતાનો શ્રાપ આપે છે ત્યારે ઋષિ ધ્યાનમાંથી જાગી જાય છે. જોવે છે કે આવડો મોટો શ્રાપ કોને આપ્યો કે 7 દિવસમાં મૃત્યુ થાય. એટલે એમના સંતાનોને પૂછે છે કે તમે શ્રાપ આપ્યો શું કામ? તો કે પિતાશ્રી, તમારા ગળામાં મરેલો નાગ નાખ્યો હતો. એ કે મારા ગળામાં નાખ્યો હતો ને.
તમને શ્રાપ દેવાનો કયો અધિકાર છે? ઋષિ ધ્યાનમાં જોવે છે કોને શ્રાપ આપ્યો. જોવે છે તો રાજા પરીક્ષિત, મહાન જ્ઞાની પરીક્ષિત રાજા, જ્ઞાની પુરુષ હતા. પણ જરાસંઘનો મુગટ ઘડીક વાર નાખ્યો અને બુદ્ધિ ફરી ગઈ. મિત્રો, હારા હારાની બુદ્ધિ ફરી જાય અને તેનું ધન આવે અને તેનું પડાવી લીધેલું કાંઈ પણ આવે અને એને તમે ગ્રહણ કરો ને એટલે તમારી બુદ્ધિ ફરી જાય છે. એટલે મિત્રો, ચારેય અને તેનું લેવું નહીં. આ તો પેઢીઓમાં ઉતરે ભાઈ. એટલે મિત્રો, આપણને શાસ્ત્રો શીખવાડે છે કે એક ભૂલના કારણે કેટલું થાય. ઋષિ કહે છે પરીક્ષિત જાઓ, હવે પરીક્ષિત રાજાનું 7 દિવસમાં મૃત્યુ છે, તમે શ્રાપ આપ્યો છે તો પરીક્ષિતને 7 દિવસમાં મોક્ષ કરાવો. જાઓ, તમે શ્રાપ આપ્યો છે ને, હવે પરીક્ષિતનું મૃત્યુ સુધારો. આ ઋષિના સંતાનો હવે આ 7 દિવસમાં મોક્ષ કરાવી એક એવા સાધુ તો જોઈ ને, એવા જ્ઞાની તો જોઈ ને, તો 7 દિવસમાં મોક્ષ મળે એવા જ્ઞાની પુરુષોની જરૂર તો પડે ને. હવે ગોતવા નીકળ્યા છે. ભગવાન વેદ વ્યાસને વાત કરે છે, ભગવાન તમને શાસ્ત્રોનું જ્ઞાન છે, તમે શાસ્ત્રો રચ્યા છે, તો તમે કહો પરીક્ષિતનો મોક્ષ કેવી રીતે થાય? એવો કોઈ વ્યક્તિ અમને બતાવો કે જે પરીક્ષિતનો મોક્ષ કરાવી શકે. ત્યારે વેદ વ્યાસજીએ એમના જ પુત્ર સુખદેવ એમની વાત કરી છે કે સુખદેવજીને કહો. સુખદેવજી ભાગવત કથા કે અને ભાગવતમાં આત્મજ્ઞાન લખેલું છે, એનું જ્ઞાન સુખદેવજી કરાવી શકશે. આ બાજુ પરીક્ષિતને ખબર પડી છે 7 દિવસમાં મોત છે. હવે એને મોતનો ભય લાગ્યો છે. મિત્રો, આપણું જીવન સુધરતું નથી. એનું કારણ શું છે? આપણને મોતનો ભય નથી. મરી જવું છે ને, એની હજી આપણને બીક નથી. જેને જેને બીક છે ને એનો જન્મ સુધરી ગયો છે. જેસલ જાડેજાને કીધું તું ને, સતી તોરલે હજી પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ રે, તારી બેડ લીલે બુડવા નહીં દઉં, તારી નાવડીને બુડવા નહીં દઉં, જાડેજા રે એમ તોરલ કે છે. સતી તોરલ કહે છે જાડેજાને, હે જાડેજા, જેટલું પાપ કર્યું હોય ને એને કહી દો, બોલી નાખો. જાઓ, હું તો વચન આપું છું તમને, તારી નાવડીને બુડવા નહીં દઉં. હે જાડેજા, આવું સતી તોરલ કહે છે. અને જાડેજા પાપ પોકારે છે. એ જેટલા મથે વાળ સતી રાણી, જેટલા માતાના વાળ રે, એટલા તેવ કર્મ બે કર્યા. એ સતી એટલા રે કર્મ બે કર્યા. એ તોળા દે રે એમ જાડેજા કેસે જી. એ સતી પેલા ઘણું કહી દીધું, 7 વિસુ મોડ બધા માર્યા, બેન ભાણેજ ને માર્યા. પછી છેલ્લે જાડેજા એવું કહે છે, જેટલા માથાના વાળ હે સતી રાણી
એટલા મેં વકર્મ કર્યા છે, ન કરવાના કર્મો કર્યા છે. મિત્રો, ગુરુ પાસે જેવું આપણે જીવન જીવતા હોય ને એવા જાહેર થઈ જવાય. ત્યારે સદગુરુ આપણને જ્ઞાનની વાત કરે છે. અહીંયા પરીક્ષિત રાજાને ખબર પડે છે કે મેં આ પાપ કર્યું હતું એટલે મને શ્રાપ મળ્યો છે. એટલે આ જ્ઞાન ક્યાં કરાવવું? તો કે છે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર છોડ્યું છે. આ કથા ક્યાં કરવી? આ ચક્ર જ્યાં સ્થિર થાય, આ ચક્ર જ્યાં સ્થિર થાય ત્યાં કથા કરવી. આવી શ્રીમદ ભાગવતમાં વાત લખી છે. આ ચક્ર નૈમિષા અરણ્યમાં સ્થિર થયું છે. નૈમિષા અરણ્ય એટલે નિમિષ માત્ર રણ્ય, અરણ્ય. નૈમિષા અરણ્ય જ્યાં સહેજ પણ દેકારો નથી, અવાજ નથી, જ્યાં થોડોક પણ અવાજ નથી, એટલે ત્યાં ચક્ર સ્થિર થયું છે. આપણી ભાષામાં, સંતોની ભાષામાં કહેવા આવી તો જ્યાં સત્સંગ સભા હોય ત્યાં વિચારોને સ્થિર થઈ જવું પડે છે. જે ચક્ર હતું એને શું કહેવાય છે? હા, એને મન કીધું છે. ચક્રને મન કીધું છે. મન ક્યાં સ્થિર થાય? તો કે જ્યાં સત્સંગ હોય. મનોમય ચક્ર કહેવામાં આવ્યું છે. આ મન ક્યાં સ્થિર થાય છે? તો કે જ્યાં સત્સંગ હાલતું હોય ત્યાં. એટલે એવી જગ્યાએ આ કથાની રચના થાય છે. 7 દિવસમાં પરીક્ષિત રાજાને જ્ઞાન કરાવે છે. હે પરીક્ષિત, તું દેહ નથી, તું તો આત્મા છું. આત્મા ક્યારે મરતો નથી, ક્યારે જન્મતો નથી. આવું તારું સ્વરૂપ છે. હવે પરીક્ષિતને મૃત્યુનો ભય મટી ગયો છે. જો મિત્રો એક સંગ કરવાથી શું થાય? એ પરીક્ષિત રાજા ને જાને અજ્ઞાન ઉપજાને, ઋષિના ગળામાં નાખ્યો નાગ, મન સમજાવીના. 7 દિવસે તને સર્પદંશ થાશે ને, ઋષિ નારે લાગ્યા એને શ્રાપ, મન સમજાવીના. મૂળ રે ભક્તિ નો મૂર્ખો, વેદ નો જાણે ને, અવળા બેહીને માંડે પાઠ, મન સમજાવીના. અગમ રે નિગમ ની નર ને એ ખબર તો પડે નહીં ને, મહાસંત ગાવે મૂળદાસ, મન સમજાવીના. મૂળ ભક્તિનો મૂર્ખો વેદ સમજે નહીં. મૂળ ભક્તિ કોને કહેવાય? ભક્તિ એટલે શું? ભક્તિ કેવી રીતે થાય? મૂળદાસ બાપુ આપણને એવું કહે છે, મૂળ રે ભક્તિનો
મૂરખ વેદ નો જાણે અને અવળા બેહીન માંડે પાર. અવળા એટલે જે દિશામાં જવું પડે એ દિશામાં નથી જાતા. અવળા બેહીને માંડે પાઠ મન સમજાવે ના.